હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઊંધિયાને ભૂલાવી દે તેવું દાણા અને મુઠિયાના શાકની રેસીપી. આ રીતે તમે દાણા અને મુઠિયાનું શાક એકવાર બનાવશો તો તમે જેટલી રોટલી બનાવશો તેટલી ઓછી જ પડશે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. આજે આપણે બનાવવાના છે દાણા અને મુઠિયાનું શાક. તો તેના માટે આપણે તુવેરના દાણા લીધા છે. આ રીતે દાણાને આપણે કાઢી અને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. તેને પહેલાં આપણે સાઈડ પર રાખી દઈશું અને પહેલાં આપણે મુઠિયા બનાવીને રેડી કરી લઈશું. મુઠિયા બનાવવા માટે આપણે અડધો વેટકો ભરી અને મેથીની ભાજી લીધી છે અને ભાજીને આપણે આ રીતે નાના ટુકડામાં સુધારી લીધી છે. તેમાં આપણે 2 ચમચી ભરીને ઘઉંનો લોટ નાખી દઈએ. જેનાથી આપણે રોટલી બનાવતા હોય એ અજાએ 2 ચમચી ભરીને લેવાનો છે. એનાથી મુઠિયા છે એ ચીકણા નહીં બને પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, કેમ કે અમે ઘણી વખત આ મુઠિયા બનાવીએ છીએ. હવે તેમાં 5 ચમચી ભરીને બેસન નાખી દેશું. વધારે આપણે આમાં બેસન જરૂર પડે તો આપણે એને પછી પણ નાખી શકીએ. હવે થોડાક આપણે એમાં મસાલા નાખી દઈશું. થોડીક આપણે હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. આ રીતનો મહાલક્ષ્મી મસાલો આવે છે, જો એ તમારી પાસે હોય તો થોડોક એવો મુઠિયામાં નાખવાનો. તેનાથી મુઠિયા ખાવામાં ટેસ્ટી લાગે છે. તો આ રીતે થોડોક નાખી દેવાનો. અમે આ મસાલો મુઠિયામાં નાખીએ છીએ અને આનાથી મુઠિયા ખાવામાં ટેસ્ટી બને છે. અડધી ચમચી ભરીને આપણે મરચું નાખી દઈએ. 1 ચમચી ભરીને આપણે આદુ, લસણ અને મરચાંને વાટીને લીધું છે, તેને પણ નાખી દઈએ. તીખું તમારા ઘરમાં તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંને નાખવાનું. થોડાક આપણે અજમા નાખી દઈએ. 1 ચમચી ભરીને આપણે ખાંડ નાખી દઈએ. 2 પીસ જેટલી આપણે હિંગ નાખી દઈશું. તેનાથી પચવામાં હળવું રહે. હવે તેમાં આપણે 1 ચપટી ભરીને ખાવાનો સોડા લેશું અને તેને પણ નાખી દઈશું. ઝાઝો આપણે નથી નાખવાનો. 1 ચપટી ભરીને નાખી દેવાનો અને તેની સાથે આપણે લીંબુનો રસ નાખી દઈશું અને 1 પાવડું ભરીને તેલ નાખી દેવાનું. બધી વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી દેવાની. જરૂર પડે તો પાણી નાખવાનું, નકર નહીં નાખવાનું. આવી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. જો તમે પહેલાં તો આપણે હાથોને ધોઈ લેશું અને પછી આપણે તેમાંથી મુઠિયા બનાવશું. હાથોને આપણે પાણીથી સરસ ધોઈ લીધા છે. હવે આપણે એમાં થોડો થોડો લોટ લેવાનો. આ રીતે લઈ અને આ રીતે મુઠિયા બનાવવાના. આવી રીતે એના બોલ્સ બનાવી લેવાના છે. જો તમે તેને આપણે એક થાળીમાં રાખતા જાઓ. તો આ રીતે થોડો થોડો લોટ લેતો જવાનો અને આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેવાના. તો આવી રીતે આપણે બધા બોલ્સ બનાવી અને રેડી કરી લેશું. આવી રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. હવે આ મુઠિયાને આપણે બાફવાના છે. જો તમારે એને તળીને શાક બનાવવું હોય તો પણ બનાવી શકો, પણ આ રીતે બાફીને બનાવશો તો પણ શાક છે એ ટેસ્ટી લાગશે. તો ચાલો પહેલાં આપણે એને બાફી લઈએ. મુઠિયાને બાફવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે 1 પાવડું ભરીને તેલ નાખી દઈશું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે તુવેરના દાણાને નાખી દઈશું અને તેની સાથે આપણે અડધી ચમચી ભરીને હળદર નાખી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું. તુવેરના દાણાને આપણે 2 મિનિટ સુધી સાતળી લઈશું, જેથી કરી તુવેરના દાણા છે એ થોડાક સડી જાય. દાણાને આપણે 2 મિનિટ સુધી સાતળી લીધા છે અને દાણા પણ થોડાક એવા સતળાઈ ગયા છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને તેને પણ મિક્સ કરી દેવાનું. ગેસને આપણે ધીમો કરી દેવાનો અને હવે આમાં આપણે પાણી નાખી દઈશું. તો આમાં આપણે 1.5 ગ્લાસ ભરી અને પાણી નાખવાનું છે. તો આમાં આપણે 1.5 ગ્લાસ ભરીને પાણી નાખી દીધું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આની ઉપર થોડીક વાર ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરી પાણી છે એ ઉકળી જાય. પાણી ઉકળી જાય પછી જ આપણે એમાં મુઠિયાને નાખવાના છે. થોડી જ વારમાં પાણી આપણું સારી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે પાણી ઉકળી જાય પછી તેમાં મુઠિયાને નાખી દેવાના. તો આ રીતે થોડા થોડા સેટા જ નાખવાના. બધા મુઠિયાને આવી રીતે નાખી દેવાના. તો આવી રીતે આપણે બધા મુઠિયાને નાખી દીધા છે. ગેસને આપણે ધીમો કરી દેવાનો અને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેવાનું અને આપણે મુઠિયા અને તુવેરને 10 મિનિટ સુધી પાકવા દઈશું, જેથી કરી તે સારી રીતે પાકી જાય.
મુઠિયા અને તુવેર પાકે છે ત્યાં સુધી આપણે તેના માટે પેસ્ટ બનાવીને રેડી કરી લેશું. પેસ્ટ બનાવવા માટે આપણે થોડાક લીલા ધાણા લીધા છે અને આ રીતે એને દાંડલા સહિત લીધા છે અને ધાણાને આપણે સારી રીતે પાણીથી ધોઈને લીધા છે. તો તેને નાખી દેશું મિક્સરના જારમાં. હવે તેની સાથે આપણે થોડુંક લીલું લસણ નાખશું. એક આપણે આદુનો ટુકડો લીધો છે ને થોડાક આપણે લીલા મરચાં લીધા છે. તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાંને લઈ લેવાના ને આ બધું આપણે મિક્સરના જારમાં નાખી દેશું. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખી દેશું અને બધી વસ્તુને આપણે પીસી લેશું. બધી વસ્તુને આપણે સારી રીતે પીસી લીધી છે. તમે જોઈ શકો છો કે લીલા ધાણાની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે શાકનો વઘાર કરવાનો છે. તો અહીંયા આપણા મુઠિયા અને તુવેરને પાકતા પણ 10 મિનિટ થઈ ગઈ છે અને 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી તુવેર અને મુઠિયા સારી રીતે પાકી ગયા છે. તો આ રીતે તુવેરને શેક કરી લેવાની. તો તમે જોઈ શકો છો કે તુવેર છે એ સારી રીતે સડી ગઈ છે. તો હવે તેને આપણે ઘડીક સાઈડ પર રાખી દઈશું અને અહીંયા આપણે તેનો વઘાર કરશું. વઘાર કરવા માટે આપણે ગેસ ઉપર બીજી કઢાઈને રાખી દીધી છે. તેમાં આપણે 2 પાવડા ભરીને તેલ નાખી દઈશું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે થોડુંક એવું જીરું નાખી દઈશું. જીરુંને આપણે થોડીક વાર સુધી સાતળવા દઈશું. જીરું આપણું સારી રીતે સતળાઈ ગયું છે. હવે તેમાં આપણે પેસ્ટ બનાવીને રાખી છે તેને નાખી દેવાની છે. મિક્સરમાં થોડીક પેસ્ટ આ રીતે સોટી છે તો થોડુંક પાણી નાખીને તેને પણ આપણે નાખી દઈશું. તો આ રીતે થોડુંક પાણી નાખી અને આ રીતે હલાવી લેવાનું અને નાખી દેવાનું. હવે તેમાં આપણે મસાલાના ભાગમાં મીઠું નાખી દઈએ. ઝાઝું મીઠું નહીં નાખવાનું કેમ કે આપણે દાણા અને મુઠિયા બેઠા તૈયાર હોતી આપણે મીઠું નાખ્યું હતું. તો સારી રીતે આને મિક્સ કરી દઈશું. પેસ્ટને આપણે 1 મિનિટ સુધી સાતળી લેશું જેથી તેનો કાચો સ્વાદ વયો જાય. પેસ્ટને આપણે 1 મિનિટ સુધી સાતળી લીધી છે. હવે તેમાં આપણે થોડાક મસાલા નાખી દઈશું. અડધી ચમચી ભરીને આપણે કિચન કિંગ મસાલો નાખી દઈએ. અડધી ચમચી ભરીને ઊંધિયાનો મસાલો નાખી દઈએ. થોડુંક આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તમારે આમાં લાલ મરચું નાખવું હોય તો પણ તમે નાખી શકો, પણ હું આ લીલું શાક બનાવું છું એટલે લાલ મરચું નથી નાખતી. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. મસાલાને પણ આ રીતે આપણે થોડીક વાર પાકવા દેશું. મસાલા પણ આપણા સારી રીતે પાકી ગયા છે. હવે તેમાં આપણે દાણા અને મુઠિયાને નાખી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું. તો આપણે દાણા અને મુઠિયાને સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને આપણે 5 મિનિટ સુધી પાકવા દઈશું. શાકને આપણે ધીમા ગેસ ઉપર 5 મિનિટ સુધી પાકવા દીધું છે. પછી આપણે શાકને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો કે આપણું શાક સારી રીતે સડી ગયું છે કેમ કે આમાં આપણે ઝાઝો વઘાર ન રાખવાનો હોય. તો શાકને તમે જોઈ શકો છો કે સારી રીતે સડી ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું. ઉપરથી આપણે લીલા ધાણા છાંટી દઈશું. તો મારી આ દાણા અને મુઠિયાના શાકની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.